ને હા આયરું એક રહી ગયું જો કે બધું રહી જાય છે યાર આ હું ટૂટમુડિયાનું શરબત છે લીંબુનું ના ઈસુફની ઓ હા લ્યો ના ઈસુફની પ્લેટ જો કેટલી ચોકલેટ ખાઈને ગયો એ 1 2 3 4 5 6 7 ચિકન ચોકલેટ ખાઈને ગયો એ બેડાવાળું રોલ લઈને આપણે પછી રાતના ડિનરમાં બતાવી દઉં હે ને લાંબુ થઈ ગયેલું છે ને નમાઝ બી ઊભી થવાની તો આ એક વસ્તુ છે તે આપણે ડિનરમાં જોઈએ સ્પેશિયલ વસ્તુ છે બહુ ભારે વસ્તુ આજે છે ને રોજો ખોલી લીધો ઇફતારી કરી દીધી ને પછી વિડીયો તે ઉતાવળમાં રહી ગયેલું હતું બધું ખબર તે પછી તે હું તો દુકાનમાં બેઠેલો હતો અને મારો મમ્મદ છે ને તે બી હોઈ ગયેલો હતો તેને ઉઠાડો ઘેનાયેલો રોજો ખોલી રહેલો છે એ બી અચ્છા બનાવેલું બહુ ભારે છે બધું ખબર આ તો છે ને 5-6 મરચાંના ભજીયા ખાઈ ગયો આ બટાકાના ભજીયા છે તે નથી ખાધા હજુ પછી આ ચટણી પછી આ તો છે ને આ નૂડલ્સ ને આ ટોફુ એ છે ને મારા ફ્રેન્ડ શોકત પટેલ બાલાજી અચ્છા ત્યાંથી આવેલું હતું બનીને તેવી સારું હતું ને ઘરમાં જે સ્પેશિયલ બનાવેલું છે ને તે 2 વસ્તુ છે હું ખબર આ તો પાટુડી બી છે આ પાટુડી ને હલીમ બી છે બરાબર આ ઘરમાં બનાવેલું હતું મેડમ જ્યારે એ કરો ને માણો નહીં ચમચો તો ખબર પડે ને વેજ પાઈ ટોટલી વેજ હે નો ચિકન કંઈ બી નહીં એકદમ પ્યોર વેજ પણ અંદર છે ને થોડી હોવાની ભાજી નાખવાની સ્લાઇડ તો ઓર મજા આવે ડાયરેક્ટ ખાવાની અઘરી પડે પાઈ એટલે સ્પૂન 2 સ્પૂન લઈને બેસવાનું 2 સ્પૂનથી ખાવાનું જો મેડમ કાઢી રહેલા છે ઉપર કંઈ એમ ટેમ નાખવું તો લાખોની તો કંઈ જરૂર નથી અચ્છા ને બીજું જે છે ને તે આ છે મગની દાળ ટીના ભજીયા ને ટીને તોડી કાઢે બરાબર ને પછી ટીની ચાટ બનાવેલી છે દહીં ને ટામેટાં ને કાંદો ને લીલા ધાણા ને ઉપર સેવ ને કંઈ લીંબુ એવું બી કંઈ છાંટેલું હોય અચ્છા ને ચાટ મસાલો થોડો ના એની ચાટ સારી લાગી મને તો મેં તો ખાધું મજા આવી ગઈ ને હા બીજું બી ઉઠું કઈ ઉઠું પેલું પેલું ભજીયાની બાજુમાં ચિકન કોલેજ મલાઈ સ્ટીક ચિકન મલાઈ સ્ટીક હોતી